સનકાદિક કુમારો અને નારદજીનો સંવાદ. પ્રભુના શ્રી ચરણમાં આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુચરણારવિંદાય નમઃ. નારદ ઉવાચ વૃથા ખેદાયસે બાલે અહો ચિંતા તુરા કથમ શ્રી કૃષ્ણ ચરણાંબોજમ સ્મર દુઃખમ ગમિષ્યતે. નારદજી ઋષિએ ભક્તિના દુઃખને સાંભળી ભક્તિને આશ્વાસન આપ્યું. અને ભક્તિ પૂર્વે ભગવાનના શ્રીઅંગથી ઉત્પન્ન થઈ છે અને એ ભક્તિના છાંયડાથી મુક્તિ ઉત્પન્ન થઈ છે. આ બધું એ ભક્તિ આગળ નારદજીએ વર્ણન કર્યું. ભક્તિનો મહિમા સંસારમાં કેટલો છે અને ભગવદ ભક્તિથી વૈર કરનાર દુર્વાસા જેવાને પણ કેટલું કષ્ટ ભોગવવું પડે છે. આ હકીકત ભક્તિને નારદજીએ કહી બતાવી છે. ભગવાન જ્ઞાન, વૈરાગ્ય, યોગ, જપ, તીર્થ, દાન, વ્રત વગેરે નથી મળી શકતા. ભગવાન તો ભક્તિથી મળે છે, પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભક્તિ પ્રાપ્ત કરવાથી જ પ્રભુ જલ્દી મળે છે. બધું જ ભક્તિનું મહાત્મ્ય છે અને ભક્તિ આગળ કઈ સંભળાવ્યું છે. આ પછી નારદ ઋષિએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે ઘણા વેદ, ઉપનિષદો, ગીતાના પાઠ સર્વ કર્યું, સર્વ પ્રયત્નો કર્યા, પરંતુ કંઈક જાગૃત થયા, પાછા સુષુપ્તિને પ્રાપ્ત થયા. આ વૃંદાવનમાં આવ્યા હતા. આ જોઈ નારદજીને ચિંતા થઈ કે જગતનું કલ્યાણ કરનાર વેદ, ઉપનિષદો તથા ગીતા દ્વારા પણ જો જ્ઞાન વૈરાગ્ય જાગૃત ન થાય તો મારે શું કરવું? અને ત્યારે આકાશવાણી થાય છે. નારદજીને આદેશ આપે છે, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા હોય તો ભક્તિને સુખ ઉપજાવવું હોય તો હે નારદજી જ્ઞાન યજ્ઞ કરો. આ આદેશથી નારદજીએ ભક્તિને સાંત્વના આપી છે. જ્ઞાન યજ્ઞ કોનું નામ કહેવાય? એની શોધ માટે નારદ 14 લોક ફરી આવ્યા, પણ કોઈ ઋષિમુનિ એનો અર્થ કહી શક્યા નહીં. ત્યારે ઉત્તરાખંડમાં જતા નારદજીને સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ 4 ઋષિઓ મળ્યા અને તેમની આગળ આકાશવાણીએ બતાવેલા જ્ઞાન યજ્ઞનો ખુલાસો કર્યો અને એમને પ્રશ્ન પૂછ્યો. સનકાદિક ઋષિઓએ નારદજીને કહ્યું કે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ એ જ જ્ઞાન યજ્ઞ છે, એ જ ભક્તિ છે તથા જ્ઞાન વૈરાગ્યને સંભળાવવું માટે નારદજીએ સનકાદિકને પૂછ્યું છે કે વેદ, ઉપનિષદો, ગીતા, પુરાણો કરતા ભાગવતજીનું શું વિશેષતા છે, શું વિશેષ ફળ આપનાર છે? કારણ કે વેદ અને ઉપનિષદો, ગીતાના પ્રત્યેક વાક્યોમાં ભાગવત આવી જાય છે, છતાં પણ જુદું સાંભળવાનું શું કારણ છે આનું? સનકાદિક ઋષિએ નારદજીના પ્રશ્નોનો ખુલાસો કર્યો કે દૂધ અને શેરડીનો સાંઠો તથા આંબાના દ્રષ્ટાંતથી નારદજીને પૂર્ણ સંતોષ આપ્યો. એનો સાર અહીંયા આપ્યો છે. આપણી સામે જે વસ્તુ ઉપસ્થિત થઈ હોય એનો મહિમા અને એ વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ આ હકીકત ઠીક જાણીએ તો જ આ વસ્તુ ઉપર આપણી શ્રદ્ધા, વિશ્વાસ થાય અને વિશ્વાસ થાય તો જ ફલરૂપ બને. માટે નારદજી જેવા ભક્તે ધ્યાન માર્ગ દ્વારા ભક્તિના સ્વરૂપને ઓળખીને આ ભક્તિને પોતાનું મહાત્મા પાછું યાદ કરાવવા એનો મહિમા કહી બતાવ્યો. જેમ રાજચરિતમાનસની અંદર એક એવો પ્રસંગ આવે છે કે શ્રી હનુમાનજીને પૂર્વે એવું વરદાન હતું કે એમનું ચરિત્ર તેમના આગળ કોઈ કહેશે તો જ એમને પોતાનું બળ યાદ આવશે. માટે હનુમાનજીને લંકા જતી વખતે એમનો મહાવીરપણાનો મહિમા જાંબુવાન વગેરે વાનરોએ કહી બતાવ્યો. ત્યારે એ હનુમાનજીમાં સમુદ્રને ઓળંગવાનું, લાંઘવાનું સામર્થ્ય ઉત્પન્ન થયું. આ ભક્તિનો મહિમા છે. ઉપર લખ્યા પ્રમાણે આપણે ભક્તિ દ્વારા પ્રભુનો માર્ગ જલ્દી મળી શકે આ ભાવથી શ્રીમદ ભાગવતજીમાં જે આપણને આ ભેદ બતાવ્યો છે, આ સ્વરૂપનું દર્શન, એનું રસપાન કરી આપણે પ્રભુના ચરણોની પરમ પ્રીતિને પ્રાપ્ત કરી શકીએ. આ નારદજીના કહ્યા પ્રમાણે શ્રી ગુસાઈજી પ્રભુના સેવક શ્રી ગોપાલજીએ પણ શ્રી વલ્લભાખ્યાનમાં કહ્યું છે કે ભક્તિ સુંદરીને માયાદાસી 2 મૂરત પ્રગટાવી, એમાં પહેલી નખસિક શુભગા તે હરિને મન ભાવી. જગતના જે ભૌતિક તપ કરનારા ઋષિઓ હોય છે તેઓ એકલા જ્ઞાન વૈરાગ્યને વળગી રહીને સંસારથી મુક્ત રહે છે, પણ
પ્રભુની લીલા પ્રાપ્તિ સુધી પહોંચવાની તેઓને ભાવના હોતી નથી. માટે ભગવત પ્રાણ વલ્લભા ભક્તિનો અધિકાર તેમને મળ્યો નથી. માટે નારદ ઋષિએ આગળ બધાએ મૌન લીધું. તેમ આશ્રમ મૂકીને ચાલતા થયા. પણ આવા ભક્તિના ઉત્તમ અધિકારને મેળવવા માટે ખરા સનકાદિક જેવા મહાન ભક્ત જે હોય એ જ ભક્તિના સમુદ્ર શ્રીમદ ભાગવતજીને જ્ઞાન યજ્ઞ માને છે. આ જ ભક્તિનો ખરો ભાવાર્થ બતાવી શકે છે. વેદ અને ઉપનિષદો વગેરે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોના પ્રત્યેક પ્રસંગોમાં ભગવાનની લીલારૂપ ભાગવત અંશે કરીને ઓતપ્રોત છે. છતાં પણ એને આસ્વાદ અને એનાથી ઉત્પન્ન થયેલું ફલ એ ઉપર કહેલા શાસ્ત્રો દ્વારા નથી. કારણ કે શ્રીમદ ભાગવતજીનું ફલ એ સાક્ષાત પરમ પૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી આપણા શ્રીજી શ્રી કૃષ્ણ છે. યશોદોત્સંગ લાલિત છે, વ્રજાધીપ છે, વ્રજરાજ છે, ત્રિભુવન અધિપતિ છે. પ્રભુના શ્રી ચરણોમાં ગુરુ ચરણારવિંદમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને કહું છું. જેમ કે દૂધની અંદર છાશ, દહીં, માખણ, દૂધ તે બધાને રસોનો સમાવેશ છે. આ વસ્તુઓને ઉપયોગમાં લેવી હોય તો દૂધને ક્રિયા દ્વારા ગરમ કરવું પડે, મેળવણ પધરાવવું પડે તો જ દહીં બને. એનું મંથન કરવાથી છાશ, માખણ, ઘી વગેરે પદાર્થો પ્રગટ થાય. એકલા દૂધમાં જ આ પદાર્થો રહેલા છે પણ એના ગુણરૂપ બનતા નથી. બધાય ઉપરોક્ત શાસ્ત્રો ભાગવત રૂપ લીલાનું વર્ણન તો કરે છે, પરંતુ એનો મુખ્યત્વે સ્વાદ મળી શકતો નથી. માટે વેદ, ઉપનિષદો વગેરે શાસ્ત્રોનું મંથન કરી તેમાંથી શ્રીમદ ભાગવત રૂપી સાર માખણ ઉત્પન્ન જે થયું છે એનો ઉપયોગ સ્વાદમાં જે થાય એવો ઉપયોગ દૂધરૂપી બધાય શાસ્ત્રોમાં થતો નથી. આવી જ રીતે શેરડીના સાંઠાના પ્રત્યેક અંશમાં ગળપણ તો ભરેલું છે, પણ દાંડાના કકડાઓ સહિત ચણાની પેઠે જો ચાવીને ગળે ઉતારી જઈએ તો આ રસનો સ્વાદ આવતો નથી. છોતરા પેટમાં જવાથી એ નવા રોગની ઉપાધિ કરે. આમ શ્રીમદ ભાગવત રૂપ લીલા એ રસરૂપ છે, પાકેલું ફલ છે, ગલિત ફલ છે. બીજા શાસ્ત્રોનું કેવલ અધ્યયન કરવાથી શ્રીમદ ભાગવત રૂપી રસનો અનુભવ ક્યારે પણ થઈ શકતો નથી. આંબાના ઝાડમાં આંબાના ફળો લાગેલા હોય છે. આ ફળનો આસ્વાદ આંબાના ઝાડના પ્રત્યેક અણુ અને પરમાણુમાં ઓતપ્રોત છે. છતાં પણ આંબાના રસનો અનુભવ લેવો હોય તો આંબાના ઝાડનું ફળ એટલે કે કેરીને પકવીને અંદરથી પોચી થાય અને રસ વાડકીમાં કાઢી એનો સ્વાદ લેવામાં આવે તો જ આત્માને આનંદની પ્રાપ્તિ થાય છે. જીભને સ્વાદ લાગે છે અને શરીરને પુષ્ટિકારક થાય, પરંતુ આંબાના ઝાડના છોતરા અને પાંદડા ચાવીએ તો ગુણના બદલામાં ઉલટી તેમજ નવા રોગની આપણને ઉપાધિ થાય. આ ત્રણેય દ્રષ્ટાંતો દ્વારા શ્રીમદ ભાગવતજી વેદ, ઉપનિષદો વગેરે શાસ્ત્રોનું મંથન કરીને અમૃત રૂપે જે ઉત્પન્ન થયું છે, માટે જેને ભગવાનના પૂર્ણાનંદનો રસાસ્વાદ લેવો હોય એને જ શ્રીમદ ભાગવતજી ઉપયોગી છે. ભાગવતજીના પ્રત્યેક અંગમાં જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ બિરાજમાન છે. આપણા શ્રી મહાપ્રભુજીએ બધા જ વેદ, ઉપનિષદ, સર્વશાસ્ત્રોનો સાર શ્રીમદ ભાગવતજીમાં શ્રી સુબોધિનીજી દ્વારા પ્રગટ કર્યો છે. માટે પુષ્ટિમાર્ગીય ભક્તિ જેમણે પ્રાપ્ત કરવી હોય એમના માટે શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે પડનીય પ્રયત્ન શ્રી ભાગવત માદરાત. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે જેને પુષ્ટિરસની પ્રાપ્તિ કરવી હોય, જેને ભગવદ લીલારસની પ્રાપ્તિ કરવી હોય એને આદરપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સતત શ્રીમદ ભાગવતજીનો પાઠ કરવો, સેવન કરવું જોઈએ. ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદાવે અહો ન રતુકૃતમોહ મદાંધકારનાશમ વિદાય હિ તદોદયતે વિવેક ઇતિ શ્રીમદ ભાગવત મરાણ ઉત્તરખંડમાંના ભાગવત મહાત્મ્યનો બીજો અધ્યાય શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા તે જાણતી. અધ્યાય ત્રીજો, ભક્તિના દુઃખનું નિવારણ. નારદવાચ
જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ સુખશાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણમ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. સનકાદિક ઋષિના મુખથી નારદજી ઋષિએ બધાએ વેદ ઉપનિષદ મહાભારત આદિ કરતા પણ ભાગવતજીનું મહાન વૈશિષ્ટ્ય બતાવ્યું છે. આ જાણીને ભાગવતજીનો સપ્તાહ જ્ઞાન યજ્ઞ ક્યાં કરવો, આ સનકાદિકને પ્રશ્ન પૂછતા તેઓએ શ્રી ગંગાજીનો આનંદ નામનો કાંઠો સૂચવ્યો. અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? કૃષ્ણના ચરણારવિંદ એ આપણો આનંદનો કાંઠો છે. શ્રી વલ્લભના ચરણારવિંદ, એમની કૃપાથી આપણે આ આશીર્વાદ પ્રદાન કરીને આ ભગવદ રસ પી રહ્યા છીએ. આ ઉપરથી નારદજીએ સનકાદિકને ભાગવતજીના શ્રેષ્ઠ પ્રવચનકાર માનીને વ્યાસપીઠ પર તેમને પધરાવ્યા. નારદ ઋષિએ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઋષિ મુનિ તથા ભક્તોને આવવા માટે આમંત્રણ આપ્યું. સર્વ પધાર્યા અને પછી કથા સ્થળમાં વ્યાસપીઠ પર બિરાજમાન સનકાદિક ઋષિના શ્રીમુખમાંથી ભાગવતજીના મહિમાનો મહિમા શું છે એ શ્રવણ કરવાની કૃપા કરો એવી વિનય વિનંતી કરી છે. આ હકીકતે નારદજી સાંભળી આ જ પ્રસંગ નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૌનકાદિક ઋષિઓ સુતજી આગળ પ્રશ્ન પૂછે છે કે સનકાદિક જેવા જ્ઞાની બ્રહ્મદેવના પુત્ર હોવા છતાં બ્રહ્માના મુખથી વર્ણવેલા વેદો તથા ઉપનિષદોનો મહિમા ઉતરતી પંક્તિનો કેમ બતાવ્યો, નીચલા સ્તરનો કેમ બતાવ્યો? શ્રીમદ ભાગવતજીનો મહિમા બધા વેદ ઉપનિષદો પુરાણો કરતા પણ વધારે કેમ બતાવ્યો? કેમ એની આટલી બધી મહત્તા બતાવી? એનો ખુલાસો નૈમિષારણ્ય ક્ષેત્રમાં સુતજી સૌનકાદિક ઋષિઓ આગળ નીચે મુજબ કરે છે. એ જ પ્રશ્નનો ખુલાસો આનંદ નામના ગંગાના કાંઠા ઉપર સનકાદિક ઋષિઓ નારદજી આગળ કરી રહ્યા છે. ભગવાન ભૂતલ છોડી પોતાની નિત્ય લીલામાં પધારવા લાગ્યા. આ વેળાએ ઉદ્ધવજીને ભગવાને પ્રભાસમાં ઉપદેશ આપી ઉત્તરખંડ બાજુ જવા માટે આજ્ઞા આપી. પણ ઉદ્ધવજીએ ભગવાનના વિરહતાપમાં ડૂબી ભગવાનને વિનંતી કરી કે અમારા જેવા ભક્તોને મૂકીને નિત્યલીલા ધામમાં આપ પધારી જશો તો હે પ્રભુ, અમારા જેવા દાસ ભક્તો આપની લીલા વગર, આપના દર્શન વગર કેમ જીવી શકશે? માટે આપ પધારો નહીં તો અમારું શું થશે? માટે જ આપ પધારીને જશો નહીં. ઉદ્ધવજીના વચનામૃતથી ભગવાને ઉદ્ધવજીને આશ્વાસન આપ્યું. એમને આત્મામાં વિશ્વાસ બેસાડવા માટે પોતાનું નિજ તેજ બિંબ હતું જે એ ઉદ્ધવજીના પ્રત્યક્ષ જોતા શ્રીમદ ભાગવતજીમાં પોતાના મુખારવિંદ દ્વારા મૂક્યું છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. પ્રભુના યુગલ ચરણારવિંદમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુએ પ્રત્યક્ષ ઉદ્ધવજીના જોતા શ્રીમદ ભાગવતજીમાં પોતાના મુખારવિંદ દ્વારા પોતાનો તેજ મૂક્યો, પોતાનો તેજબિંબ મૂક્યો, નિજ તેજબિંબ પધરાવ્યો. ઉદ્ધવજી જેવા ભક્તોને ભગવાને ખાતરી કરાવી અને પોતાના જ સ્વરૂપથી શ્રીમદ ભાગવતજીને બોતલમાં ભગવાનને સ્થાન આપ્યું. માટે જ શ્રીમદ ભાગવતજી એ ભગવાનની વાંગમય મૂર્તિ છે. વાંગમય એટલે શબ્દ સ્વરૂપ. શ્રીમદ ભાગવતજીમાં જે શ્યામ અક્ષર છે તે ઠાકોરજી છે અને જે શ્વેત પાન છે તે શ્રી સ્વામીજી છે. શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપ છે. પ્રભુના યુગલ ચરણારવિંદોમાં આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ પહોંચે. તે ઉદ્ધવ જેવા ભક્તોને ભગવાને ખાતરી કરાવી અને પોતાના જ સ્વરૂપથી શ્રીમદ ભાગવતજીને ભૂતલમાં ભગવાને સ્થાન આપ્યું છે. આ બધું જ મહિમા સુતે સૌનકાદિક આગળ કહ્યો છે. આનંદ નામના ગંગાના તટ પર વ્યાસપીઠ પર બેઠેલા સનકાદિકોએ પણ નારદજી વગેરે શ્રોતાઓને આ મહિમા કહી જણાવ્યો છે. ભક્તિનું ઘણું જ મહાત્મ્યનું એમાં વર્ણન કર્યું છે. પુષ્ટ થયેલી ભક્તિ પોતાના યુવાની પામેલા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને વૃંદાવનમાંથી ગંગાજીના આનંદ નામના કાંઠા ઉપર ભાગવતજીના કથા સ્થળમાં મંડપમાં આવીને નૃત્ય કરવા લાગ્યા છે. સનકાદિક ઋષિઓ આગળ ભક્તિએ વિનંતી કરી કે આપની કૃપા વડે આ ભાગવતજી અને મારો મહિમા આપે કહી જણાવ્યો. એથી જ મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય સહિત હું નિરંતર અહીંયા રહું
એવું મને સ્થાન આપો. આ સાંભળીને સનકાદિક ઋષિઓએ પ્રસન્ન થઈને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને રહેવા માટે કથા સ્થળમાં બેઠેલા શ્રોતાઓના મનમંદિરમાં રહેવા માટેનું સ્થાન આપ્યું છે. કેટલી મોટી વાત કરી. મનમંદિરમાં રહેવાનું સ્થાન આપ્યું. ક્યાં? કથા સ્થળ એવા શ્રોતાઓના મનમંદિરમાં, જ્યાં ભક્તિ જઈને વસે. પુષ્ટિ સિદ્ધાંતમાં શ્રી મહાપ્રભુજીએ શું કહ્યું? ભગવાનના ભક્તિરસનો મૂર્તિમાન સ્વરૂપ શ્રીમદ ભાગવતજી અમૃતરૂપી સમુદ્ર છે. એનો લાભ લેવા એવું સ્થળ જોઈએ કે જ્યાં લેશ માત્ર પણ સંસારના ભૌતિક ક્લેશો ના હોય. જે સ્થાનમાં આપણે નિરંતર ભગવદ રસની જ્ઞાન ગંગામાં સ્નાન કરીને સ્વાદ લઈ શકીએ, જ્યાં ક્લેશનું નામ નિશાન પણ ન હોય, આ સ્થળને જ ગંગાનો આનંદનો કાંઠો માનવામાં આવ્યો છે. શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુચરણારવિંદાય નમઃ. શ્રીનાથજી બાવા કી જય હો. શ્રીનાથજી બાવા કી જય હો. બાલકૃષ્ણ લાડલે લાલ સુબોધ સંગ લાલિત કી જય. શ્રીમદ ભાગવતજીની સપ્તાહનો અર્થ. સપ્ત કહેતા 7, અહ કહેતા દિવસો. 7 દિવસ ભાગવતજીને સાંભળવું એટલે વાર ભલે 7 હોય, વાર કદી 8 હોતા નથી. માટે 7 વારમાંથી એક પણ વારનો દિવસ ભાગવત માટે શ્રવણ અથવા પઠન કરવામાં ક્યારે પણ ચૂકવો નહીં. સતત ભાગવતજીનું સેવન કરવાનું મહાપ્રભુજી આજ્ઞા કરે છે. 12 માસ નિત્ય પ્રતિ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ પઠન કરવું આ સિદ્ધાંત સપ્તાહનો છે. શ્રીમદ ભાગવતજી શ્રવણ કરનાર પ્રધાન શ્રોતા યજમાન હોય એનું કર્તવ્ય છે કે નારદજીની પેઠે પોતાને એક શ્રીમંતપણાની મહત્વાકાંક્ષાથી ન જોતા પોતે સ્વયં સહજથી પોતાના કુટુંબીજનોને તેમજ પરિચિત અપરિચિત ભક્ત મંડળને આમંત્રણ દેવા પોતે જ. તો જ પોતાનામાં દૈન્ય અને હીનતાની સિદ્ધિ થવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. આમાં જે ભાગવતજીના જાણકાર વિદ્વાન ભક્તો હોય તેમને આદરથી આમંત્રણ આપવું, સત્કારપૂર્વક આગળ સર્વને બેસાડવા. નારદ ઋષિએ ભૃગુ ઋષિ જેવા વિદ્વાન ઋષિઓને 2 વાર આમંત્રણ આપ્યું, સભા મંડપમાં લાવીને આગળ આસન પર બિરાજમાન કર્યા હતા. આપણે પોતાના આત્મકલ્યાણ માટે જે ભગવત ધર્મ શ્રવણ કરવા બેઠા હોઈએ, તે ભગવત ધર્મના સિદ્ધાંતમાં ભગવાન બિરાજમાન છે. દ્રઢ વિશ્વાસ થયા વગર આ ધર્મ ઉપર આપણો પ્રેમ થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ભૂતલ છોડતી વખતે ઉદ્ધવ પ્રત્યક્ષ દેખતા જ પોતાનું તેજબિંબ પ્રભુએ શ્રીમદ ભાગવતજીમાં મૂકી જગતના પ્રાણી માત્રનું કલ્યાણ કર્યું છે. અને શ્રીમદ ભાગવત એ પુરાવો કરી બતાવ્યો છે. પ્રભુએ પ્રમાણ આપ્યું છે. ભગવાનના ગુણ ગાવાથી તેમજ ભગવાનના ગુણને સાંભળવાથી ભક્તિને તેમજ તેના પુત્ર જ્ઞાન વૈરાગ્યને ભગવદ રસથી પુષ્ટિ મળે છે. જ્ઞાન અને વૈરાગ્ય પણ જાગૃત થાય છે, યવનાવસ્થા પ્રાપ્ત કરે છે. માતા ભક્તિ સાથે જ્યાં ભગવાનના ભાગવત રૂપી ગુણાનુવાદ ગવાતા હોય ત્યાં આવી પહોંચે છે. આ મૂર્તિમાન જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ નૃત્ય કરવા માંડે છે. શ્રોતાજનોના હૃદયમાં ઘર કરીને નિરંતર પ્રભુ નિવાસ કરે છે. આપણા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રભુના સિદ્ધાંત મુજબ પુષ્ટિ ભક્તોને ભગવાનની લીલારૂપ શ્રીમદ ભાગવત રસ સમુદ્રનું મંથન કરવું હોય તો મનનો નિરોધ કરનારા ભક્તો જ્ઞાન ગંગારૂપ તીર્થોમાં રહેતા હોય એવા એકાંત સ્થળમાં જઈને અધિકારી ભક્તો સાથે કથા સત્સંગનો લાભ લેવો. આ માટે આપણા પુષ્ટિ સિદ્ધાંતમાં તદીય સહ તત્પરે છે. ભગવાનના ખાસ નિજ ભક્ત ભગવાનમાં જ તત્પર થયેલા હોય છે, એમની સાથે બેસીને જ કથા સત્સંગનો લાભ લેવો. બ્રહ્મોદ્યતે કિમધિકમ મહિમાનમેવમ બ્રહ્માત્મકસ્ય ભુવિ ભાગવતાભિધસ્ય યત્સંશયાયાન્નિ ગાદિતમ લભતે સ્વક્તા શ્રોતા આપી કૃષ્ણ સમતામલ મન્ય ધર્મૈહિ. ઇતિ શ્રીમદ ભાગવત પુરાણના ઉત્તરાખંડમાંના શ્રીમદ ભાગવતજી મહાત્મ્યનો 3જો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. અધ્યાય 4.
આત્મદેવ બ્રાહ્મણનો મોક્ષ. સુતવાચ અથ વૈષ્ણવ ચિત્તેષુ દ્રષ્ટવા ભક્તિમલૌકિકીમ નિજલોકમ પરિત્યજ્ય ભગવાન ભક્તવત્સલ. આ અધ્યાયમાં ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને સાથે લઈને ભાગવતજીની કથામાં બેઠેલા શ્રોતા લોકોના હૃદયમાં બિરાજમાન થઈને આ ગંગાના આનંદ નામના તટ ઉપર કથાની શરૂઆત વખતે વૈકુંઠવાસી ભક્તો, વેદો, તીર્થો, પુરાણો ગુપ્ત રીતે બધાય ભાગવતજી શ્રવણ કરવા આવીને બેઠેલા પ્રભુના યુગલ ચરણમાં આપણા ગુરુ કૃપાથી દંડવત પ્રણામ કરી આમ શ્રીમદ ભાગવતજીનું વર્ણન અને શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી મહાન દૂષિત પાતકો કરનાર પણ છૂટી જાય છે. આ કથાનું સનકાદિક ઋષિએ વર્ણન કર્યું છે. તુંગભદ્રા નદીનો કાંઠો છે. આત્મદેવ બ્રાહ્મણ છે. એની સ્ત્રી ધુંધુલી છે. આત્મદેવ બ્રાહ્મણની ગૌમાતાથી ઉત્પન્ન થયેલા ગોકર્ણજી છે અને ધુંધુલીના દ્વારા પતિ સાથે કરેલા કાપટ્યથી ઉત્પન્ન થયેલા ધુંધુકારીના પાતકોનું વર્ણન તેમજ આત્મદેવ બ્રાહ્મણે સંન્યાસી પાસેથી પ્રજોત્પત્તિ પુત્ર થવા માટે લાવેલા ફલનો ધુંધુલીએ અનાદર કર્યો. આ ફલ ગૌમાતાને ખવડાવ્યું. ધુંધુકારીને અન્ય સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલો છે એવું ન કહેતા પોતાનો જ પુત્ર જણાવ્યો. એનું દુઃખ આત્મદેવને ભોગવવું પડ્યું અને પોતે પણ દુઃખ ભોગવ્યું. કપટથી આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલી સ્ત્રીને ભૌતિક સંકટો ભોગવી બેવને પરલોકમાં જવું પડ્યું. એનો સાર ભગવાનને પ્રાણ કરતા વહાલી ભક્તિ, જે ભક્તોના હૃદય વિશે જ્ઞાન વૈરાગ્ય પુત્રો સહિત બિરાજમાન રહે છે. આવા ભક્તો દિનહીન જાતિમાં પ્રગટ થયેલા હોવા છતાં પ્રભુ એ ભક્તોના હૃદયમાં નિરંતર મૂર્તિમાન સ્વરૂપે બિરાજમાન રહે છે. આત્મદેવ જેવા મહાન જ્ઞાની વિદ્વાન ભક્ત છતાં ધુંધુલી જેવી દુષ્ટા કલહકારિણી સ્ત્રી મળે તો પોતાની વિદ્વતા પણ વગોવાય છે અને સ્ત્રીના પાતકના લીધે આત્મદેવ જેવા પતિને પણ દુઃખનો ભાર ઉપાડવો પડે છે. આનો સાર એટલો જ કે ધુંધુલીએ પોતાની સખીઓ સાથે બેસી ખોટી સોબત મેળવી. જો સંગનો રંગ દુસંગ લાગે તો સત્સંગનો કણ બી મળેલો હોય તો એ વહી જાય છે. એને પુત્ર ન હતો માટે ભાગ્યમાં ન હોવા છતાં પરાણે હઠથી પતિ દ્વારા સંન્યાસી આપેલું પુત્ર થવા માટેનું ફલ પ્રાપ્ત કર્યું. આ ફલ પણ ખાતા પોતે ન ખાધું ને ગાયને ખવડાવ્યું. એટલે કપટ ભાવ રાખ્યો અને કપટથી અન્યના પુત્ર ધુંધુકારીને પોતાનો જ પુત્ર કરીને ઘરમાં રાખ્યો. દિવ્ય ફલના પ્રભાવથી ગોમાતાએ ગોકર્ણજી નામના મહાન સંત ભગવદ ભક્ત નું પ્રાગટ્ય થયું. પુત્ર રૂપે પુત્ર રત્ન પ્રાપ્ત થયું. ગોકર્ણજીને આપણા અનંત અનંત કોટી દંડવત પ્રણામ. આ સિદ્ધાંતમાં એ જણાવ્યું છે કે સદાચારી પતિ હોય અને જો પોતાની સ્ત્રી કલહકારિણી અને પતિના ધર્મમાં સાધક ન બનતી હોય, બાધક બનતી હોય, તો આવી સ્ત્રીના વિશ્વાસ પર ન રહેવું, એના કપટ ધર્મોથી સચેત રહેવું, તો જ આપણો ભગવદ ધર્મનો માર્ગ સચવાય. અન્યથા એનાથી પદભ્રષ્ટ થવું પડે. બંને પરસ્પર છે. જો સદાચારી પતિ હોય અને સ્ત્રી કલહરૂપ હોય, યા તો સ્ત્રી સદાચારી અને પતિ કલહરૂપ હોય, તો વિરુદ્ધ ધર્માશ્રય થાય છે, પદભ્રષ્ટ થઈ જવાય. આ ઇતિહાસને આપણે આપણા દેહ પર ઘટાવીએ તો ઠીક ઘટે. તુંગભદ્રા નદી એટલે તુંગ કહેતા ઉચ્ચ કલ્યાણના પ્રવાહનો તટ એટલે સ્થાન. એવા આ સંસારમાં માનવ શરીર ધારણ કરીને આ જીવાત્મા રૂપી આત્મદેવ આવેલો છે. આત્મતત્વ એ આપણો જીવાત્મા દેહ રૂપી જે આત્મ છે તે. આત્મદેવનો અર્થ છે આત્મા, અગ્નિનો તણખો. અગ્નિ સ્વરૂપ કોણ છે? પ્રભુ. આ આત્મા જે અગ્નિનો તણખો છે, આ દેહરૂપી ઘરનો દેવ છે. અને તે જો સંસારની માયારૂપી આંખમાં ધૂળ નાખનારી એટલે ધુંધુલી જેવા સ્ત્રીના વશમાં થાય, ધુંધુલી એટલે બુદ્ધિ, આ ધુંધુલી એ આત્માનો સર્વનાશ કરે છે. એવી જો દુષ્ટ બુદ્ધિ હોય તો જીવનો સર્વનાશ થાય. આ ધુંધુલી એ આત્માનો સર્વનાશ કરે છે. પણ કોઈ ત્યાગી પૂર્ણ સંન્યાસી જેવા મહાત્મા ગુરુજનો ભક્તજનો હોય
તો એમના શુભ આશીર્વાદ રૂપી ફલથી એક આત્મદેવ જેવા જીવાત્માના ભગવત તેજથી રસનું દાન કરનારી બુદ્ધિરૂપી જે ગૌમાતાજી છે, જે ગોકર્ણ જેવા સંત પુત્ર રત્ન જે છે, જે ઉત્પન્ન થયા છે, એના દ્વારા આખા કુટુંબનો પ્રભુ ભગવદ રૂપી, ભગવદ ધર્મ રૂપી પ્રભુ એનો ઉદ્ધાર કરે છે, એનો સુખ પ્રદાન કરે છે, એને પ્રભુ પરખ કરે છે. ધુંધુકારીનો અર્થ છે સંસારની માયાના કપટરૂપી ધુંધુલી દ્વારા, બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલો જે પુત્ર, માયાનો ઘોર જે અંધકાર છે એને પ્રાપ્ત કરેલો પુત્ર કહ્યો છે, એને ધુંધુકારી કહ્યો છે. ગોકર્ણનો અર્થ છે બુદ્ધિરૂપી સદાચારિણી માતા દ્વારા ઉત્પન્ન થયેલો આ ગોકર્ણ એ નીચેના ધર્મથી કહેવાય છે. ગાય જેવા લાંબા કર્ણ હોય, આખી દુનિયાની નિંદાને પેટમાં ઉતારીને ગૌ માતાવત સહનશીલતા ધારણ કરીને પ્રાણી માત્રનું કલ્યાણ જ જે ઈચ્છે છે એ જ ગોકર્ણ જે છે. આપણા પુષ્ટિમાર્ગના સિદ્ધાંત પ્રમાણે ગોકર્ણનો દાખલો હૃદયમાં લેવો જોઈએ. માટે જ શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથમાં ધૈર્યનો અર્થ સમજાવ્યો છે કે મહાન સંકટના સમયમાં પણ દેહના દુઃખો તેમજ માનસિક ચિંતારૂપી દુઃખો અને આધિદૈવિક ભગવાનના વિપ્રયોગના દુઃખના સમયે પણ જો ધૈર્ય ધારણ કર્યું હોય, અને આ ધૈર્ય કોનાથી ધારણ થાય? ગુરુ કૃપા બિન કોણ કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય. સંત પુરુષ દ્વારા જ જેવમાં ધૈર્ય ધારણ કરવાની વિવેક બુદ્ધિ પ્રદાન થાય છે. દુઃખોના માથે આવવાથી પણ જે ધ્યેય નથી ચૂકી જતો, જે પ્રભુથી વિમુખ થતો નથી, એનું નામ જ ગોકર્ણજી છે. માટે જ શ્રી મહાપ્રભુજીએ વારંવાર ભગવદ રસનું પાન કરવા જેમને સંબોધે છે, એક ક્ષણ પણ ભગવદ સ્મરણથી વિમુખ ન રહેવું. આવી કૃપા શ્રી મહાપ્રભુજીએ કહીને વર્ષાવી છે કે નિત્ય શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું નિત્ય સેવન કરવાનું કહ્યું છે. એવમ સુતોક્તિ વશતો અપી ગૃહમ વિહાય યાતો વનસ્થિર મતિર્ગત ષષ્ટિ વર્ષ યુક્તો હરેનો દિનમ પથિચર્ય યાશો શ્રી કૃષ્ણમાપનિયતમ દસમસ્ય પાઠાત. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ ઉત્તરાખંડમાંના શ્રીમદ ભાગવતજીનો ચોથો અધ્યાય, ધુંધુકારી અધ્યાય, ધુંધુકારી ગોકર્ણજીનો અધ્યાય જાપ્યો.